સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે। આ સત્ર 19 ડિસેમ્બર સુધી ચાલવાનું છે। 15 દિવસના ટૂંકા સત્રમાં મોદી સરકાર 14 મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી બિલ રજૂ કરવા જઈ રહી છે, જેમાં નાદારી કાયદા, આઈબીસી, વીમા કાયદા, સિક્યુરિટીઝ માર્કેટ કોડ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, કોર્પોરેટ કાયદા, અણુ ઉર્જા અને જીએસટી સંબંધિત અગત્યના પ્રસ્તાવનો સમાવેશ કરવામાં આવ્યો છે। સરકારનું ધ્યાન આ વખતે સ્પષ્ટ રીતે કાયદાકીય એજન્ડા પૂર્ણ કરવાની દિશામાં છે, જ્યારે વિપક્ષ ચૂંટણી યાદી સુધારણા, સુરક્ષા મુદ્દાઓ અને વિદેશ નીતિ મુદ્દાઓ પર ચર્ચાની માંગ સાથે તૈયાર છે। આ શિયાળુ સત્રને વિપક્ષે ટૂંકું ગણાવ્યું છે અને કહ્યું છે કે સામાન્ય રીતે શિયાળુ સત્ર 20 દિવસનું થાય છે, જ્યારે આ વખતે માત્ર 15 બેઠકો નક્કી કરવામાં આવી છે। તેથી અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા માટે વધુ સમય ફાળવવાની વિપક્ષે માંગ કરી છે। જો કે કિરણ રિજિજુએ કહ્યું કે અમને આશા છે કે દરેક વ્યક્તિ શાંત મગજથી કામ કરશે અને ઉગ્ર ચર્ચા ટાળશે। સંસદમાં ચર્ચા થશે અને મને આશા છે કે આમાં કોઈ વિક્ષેપ નહીં પડે। જો આપણે શાંત મગજથી કામ કરીશું તો તે દેશ માટે ફાયદાકારક રહેશે અને સંસદ સત્ર સરળતાથી આગળ ચાલશે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, આજથી શિયાળુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અને નવાઈ લાવવા જઈ રહી છે, કારણ કે તેમાં જીએસટીના નવા દર જે લાગુ થયા ત્યારબાદ હવે તેના ઉપર નવો શેર જે છે તે લાગુ કરવામાં આવશે। આજે નિર્મલા સીતારમણ નાણામંત્રી જે છે તે બિલ રજૂ કરવાના છે, એટલે આગામી સમયમાં તેના ભાવ જે છે તે પણ વધી શકે છે અને ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય માટે પણ સારું છે, કારણ કે ભાવ વધતા લોકો પણ જે છે તે ખાતા અટકશે। આપણી સાથે અમદાવાદના નાગરિકો છે તેમની સાથે વાત કરશું। સર, નવો સેસ લાગુ થવા જઈ રહ્યો છે, કેટલું ફાયદાકારક દેશના અર્થતંત્ર થશે? બીજી તરફ યુવાનો પણ સ્મોકિંગ કરતા અટકશે? ના, આ ખૂબ જ સારી બાબત છે। સરકાર જે કદમ ઉઠાવી રહી છે બહુ સોચી વિચારીને, હાલના સમયમાં જે ટૂંકા ગાળામાં ઓછા સમયમાં જે સેહતને નુકસાન થઈ રહ્યું છે એ વસ્તુ જો મોંઘી થશે તો ખૂબ જ સારું પ્રભાવ પડશે। કોઈ વસ્તુ 10 રૂપિયાની હતી અને એ 10 રૂપિયાની વેચાતી નથી, એ વસ્તુ ધારો કે કોઈ ગ્રાહક 5000ની વસ્તુ લાવે અને 5000ની નથી વેચાતી, એના ઉપર જે મૂળ કિંમત હતી 65 રૂપિયા 70 રૂપિયા એમાં વેચાતું નહોતું। જો સેન્સ વધશે, જીએસટી વધશે તો એનાથી ફાયદો એ થશે કે વસ્તુનો વેચાણ ઓછું થશે અને જે સેહતનું લોકો ધ્યાન આપશે, જે સરકાર સેહત ઉપર ધ્યાન આપી રહી છે, લોકોના વિશ્વાસ ઉપર ધ્યાન આપી રહી છે, પૈસા વધારવાથી, પર્સન્ટ વધારવાથી આ સરકારનું બહુ સરસ કદમ છે અને આ વધવું જ જોઈએ। એનાથી વેચાણ ઓછું થશે અને મોટી મોટી કંપનીઓ પર અસર પડશે, સાચી જગ્યાએ ટેક્સ પણ જશે અને મોટી કંપનીઓ નાના નાના રોજગાર માટે કંઈ ને કંઈક આઈડિયા નીકાળશે, કંઈ ને કંઈ ઇન્સ્ટોલમેન્ટ નીકાળશે કે ભાઈ આ મળશે તો આ મળશે, આ કરશો તો આવું મળશે। એટલે આ સારી બાબત છે, સરકારની સાથે છીએ। સરકાર પહેલાં કોઈ પણ વસ્તુ ઉપર 28% હતું, અત્યારે 40% જેવું વધારી રહ્યા છે, એ ખૂબ જ સારી બાબત છે, વધવું જોઈએ। હું આના સમર્થનમાં છું। હું એક વ્યવસાય તરીકે શિક્ષક છું, કાંકરિયા મોર્નિંગ વોકરમાં કાયમ આવું છું, જોઉં છું અહીંયા લોકો ગુટખા ખાવાના લીધે બહુ લાંબા ગાળે ચાલતા પડી જાય છે, સેહત ઉપર ખૂબ જ અસર પડે છે। જો મોંઘું થશે તો એનું વેચાણ ઓછું થશે, નવી પેઢીને ખૂબ જ અત્યારે નવા છોકરાઓ 10મા 12માના ગલ્લા ઉપર જોઉં છું ઊભા હોય છે, તો એના પર ખૂબ અસર પડશે। જે મા બાપ નોટબુક, પેન્સિલ, રબર સંચા માટે જે નાનકડી રકમ આપે છે એના કરતાં આ ગુટકા ઉપર લોકો ખર્ચા કરે છે, દિલ્હીથી બાળકો ઉપર ખાઈ રહ્યા છે। જો મોંઘી થશે બધી વસ્તુઓ તો ખૂબ જ સારું રહેશે। સરસ છે સરકારનું પગલું અને હું તો કહું છું કે 50% જેવું વધારવું જોઈએ, સરકારને અપીલ કરું છું। સર, સેસ લાગુ થશે, શું ફાયદો તંત્રને થશે અને ખાસ કરીને જે લોકો વ્યસન તરફ વળી રહ્યા છે તે પણ ક્યાંક અટકશે? જો સેસ લાગુ કરવાથી સરકારમાં જે રેવન્યુ વધવાનું છે એ વસ્તુ તો જુદી જ છે, પણ સેસ વધવાથી અમુક જે ચાર્જેસ અને પ્રાઇસ વધશે તો એનાથી જે આમાં જે હાલ સુધી જે લોકો આનું કન્ઝમ્પશન કરી રહ્યા છે એ તો ઠીક મારા ભાઈ, પણ એના સિવાય જે નવા એમાં ઉમેરાય એમાં થોડી કમી આવશે। કેમ કે આજની તારીખમાં જે નવા બચ્ચાઓ છે એમને પોકેટ મની એ હિસાબથી મળતી હોય છે કે અત્યારે જે 5 રૂપિયાની વસ્તુ મળે છે એને એફોર્ડ કરી લે છે, અને જો કે એમાં પ્રાઇસ વધશે તો જે 5 રૂપિયા એ પોતાના ખર્ચ માટે મળતા હતા અત્યારે બચ્ચાઓ એને યુઝ કરી લે, એમાં યુઝ કરે છે, અને પછી આમાં સેસ વધીને પછી આની પ્રાઇઝો વધશે તો એમાં એને પરચેસ કરવામાં થોડું અઘરું લાગશે। તો આ સેસ વધવાથી આ વસ્તુને રોકથામ કરવામાં પણ એક સારું પગલું છે સરકારનું। અને એના સિવાય સરકાર જે નિયમ બનાવે છે કે માઇનર લોકોને આ બધું ટોબેકોવાળી વસ્તુ અને ત્યાં 500 પાર્લર પરથી કોઈ પણ ઓનર ઇસ્યુ ના કરે તો એના પણ
એના માટે પણ એ લોકોએ કડક પગલાં લેવા જોઈએ. કેમ કે અત્યારે અમે જોઈ રહ્યા છે, જો કે અમે તો આજે સિનિયર સિટીઝન છે, પણ અમે પાન ગલ્લા દુકાન રસ્તામાં જઈએ છીએ ત્યાં જોતા હોઈએ છીએ નાના નાના એક ભૂલકાઓ બચ્ચા હોય છે, એ લોકો પણ આ બધું વસ્તુ ત્યાં પરચેજ કરતા હોય છે અને જે દુકાનદારો છે એ પણ નિઠલ્લે એકદમ બિંદાસ આપતા હોય છે. તો એના માટે સરકાર જો આ પૈસા વધારીને એને રોકથામ કરે છે એ બહુ સારું પગલું છે. પણ એના સિવાય જે આ લોકોએ નિયમ બનાવ્યા છે કે માઇનરને ત્યાંથી આપવું ના જોઈએ, ઇસ્યુ ના કરવું જોઈએ, તો એના માટે પણ અમને કડક થવું પડશે. સરકારનું કહ્યું કે સેહત વધશે તો ક્યાંક ને ક્યાંક જે અન્ય સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થાઓ છે એ પણ દેશમાં સુધરશે. હા, એ ચોક્કસ છે, કેમ કે વ્યસન જ સૌથી મોટી વસ્તુ છે કે જે હેલ્થ ઉપર અસર કરે છે. એમાં ભાવ વધારાનો બી એક સારી ટોપિક છે. ખાલી ગવર્મેન્ટની રેવન્યુ એકલી મહત્ત્વની નથી, એની સાથે સાથે લોકોના હેલ્થ બી સુધરશે. પ્લસ જે નવી પેઢીની જે છે અત્યારે એ જે 10 રૂપિયાવાળી વસ્તુ 20 રૂપિયામાં થવાની છે, તો એ પરચેજ કરતા બી તો જૂના તો છે પણ નવા જે જોડાય છે એ જોડાતા બંધ થશે. એટલે જે છે એ નિર્ણય બહુ સાચો અને સારો છે. અને આ નિર્ણય પર બી અને બીજા જે કડક કાયદા છે અમુક જે વ્યસન મુક્તિના, એની પર બી ખાસ ધ્યાન આપવા જેવું છે અને એક બહુ સારી વસ્તુ છે. તો આથી અમદાવાદની જનતા અને લોકો છે. સર, નવો સેસ આજથી લાગુ થવાનો છે તમાકુ ઉપર અને તમાકુનું ઉત્પાદન પર. લાગે છે કે સરકાર ટેક્સ વધારીને ક્યાંક ને ક્યાંક લોકોને વ્યસન તરફ વળતા રોકી રહી છે? સાચી વાત છે, એમાં કંઈ ખોટું નથી કરી. સરકાર જો ભાવ વધારશે તો જે ગુટખાને જે અત્યારે પોસાઈ રહ્યું છે 10 રૂપિયા, એને કદાચ 40-50માં ના પોસાય તો એ ઓછું કરી નાખશે કે બંધ કરી નાખશે. અને જે બંધ થશે ધીમે ધીમે તો લોકોમાં જે અત્યારે કેન્સરના જે પ્રમાણ વધી રહ્યું છે, લોકોની અંદર જે આ ગુટખાનું પ્રમાણ આટલું બધું વધી રહ્યું છે, એ ધીમે ધીમે ઓછું થશે તો દૂષણ ઓછું જ થવાનું છે સમાજમાં. તો જે કરે સારું કરે છે, ખોટું નથી. સરકારનું કહેવું છે કે સેસ વધતાથી ક્યાંક ને ક્યાંક અન્ય સ્વાસ્થ્ય સંબંધી વ્યવસ્થાઓ જે છે તે પણ સુધરશે. શું માનો છો આપ? શું સરકાર સેસ વધારી રહી છે તમાકુના ઉત્પાદન પર, એનું કહેવું છે કે સેસ વધવાથી બીજી જે સુરક્ષા વ્યવસ્થા છે તેમાં વધારો કરી શકાય? પૈસા ના, ટેક્સ વધારવો જ જોઈએ ને. ટેક્સ તો વધવો જ જોઈએ તો જ આવક થાય ને. તેના કરતાં બી ગુટખા નાબૂદ જ કરે તો વધારે સારું. એમ ટેક્સ નાખીને શું ફાયદો? કમ્પ્લીટ નાબૂદ કરવા જોઈએ, મારું એવું કહેવું છે. તો આ અમદાવાદના નાગરિકો જે જણાવી રહ્યા છે કે સેસ વધતાથી ક્યાંક ક્યાંક ફાયદો તો થશે, પરંતુ અમુક લોકોનું એ પણ કહેવું છે કે ગુટખા પર સંપૂર્ણ જે છે તે પ્રતિબંધ લાદી દેવો જોઈએ, જેથી કરીને લોકો જે છે તે વ્યસન બનતા પણ જે છે તે અટકશે. કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.